વડોદરાની ઐતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી જ્યાં રોજ વડોદરાના વિકાસની રણનીતિ અને હજારો લાખો લોકોને ન્યાય આપવાની કામગીરીને ઊંચું સ્થાન મેળવેલ એવી વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહીને વડોદરાનું નામ ઊંચું કર્યું છે। કેટલાય આઈએસ આવ્યા અને કેટલાય મહત્વના ચુકાદા થયા। એ જ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવાતી જૂની કલેક્ટર કચેરીની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે। આજે ત્યાં કોઈ સાક સાંભળ માટે કોઈને રસ પણ નથી લેતું। જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે। આજે આ કલેક્ટર કચેરીને ન્યાય આપતા જોઈ છે ત્યારે આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે? સ્વચ્છ ભારતની વાતો અહીં ખોખલી સાબિત થાય છે અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે। કેટલાય લોકો જ્યાં ન્યાય માટે જુલુસ કે સંખ્યામાં કલેક્ટરને ન્યાય મળે તે હેતુથી આવેદન આપવામાં આવતા કેટલાય શાસક અને વિપક્ષી નેતાઓ પોતાના મતલબનું અને ફાઇલો પાસ કરાવવા આ જ કલેક્ટર કચેરી આવતા અને પોતાના કામ કઢાવવા કલાકો સુધી અસ્તીમાં બેસી કલેક્ટર જોડે ચર્ચા પણ કરતા અને પોતાનું કામ પણ કરાવતા। નથી સત્તાધીશોને નથી પડી કે નથી વિપક્ષને પડી।